મોસમી માવઠાનો ઓલપાડ તાલુકામાં પણ કહેર જોવા મળ્યો છે। ત્યારે ઉનાળુ ડાંગર તૈયાર હતી અને માવઠાના મારે ખેડૂતોને આ વર્ષે પણ રડાવ્યા છે। ત્યારે ઓલપાડ તાલુકામાં સૌથી વધુ ડાંગર પકવવામાં આવતી હોય છે। ત્યારે વડોલી ગામની સીમમાં માવઠાને કારણે જમીન ભેજવાળી થતા ખેડૂતો રોડ પર પાક સૂકવવા મજબૂર બન્યા છે। ત્યારે વડોલી ગામ નજીક સ્ટેટ હાઈવે પર મોટા પ્રમાણમાં ડાંગર સૂકવવા ખેડૂતો મજબૂર બન્યા છે। તો વડોલી એકમાત્ર ગામમાં જ 500 હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર કરવામાં આવતું હોય છે। ત્યારે લાચાર ખેડૂતોએ પણ કહ્યું છે કે ભગવાન નારાજ હોય ત્યારે સરકારને શું ફરિયાદ કરવી। આ બાજુ શું નામ આપનું? તુષાર હરિભાઈ લાડ, વડોલી ગામ। તુષારભાઈ, જે રીતે માવઠાના કારણે ખૂબ નુકસાન થયું છે ઓલપાડ તાલુકામાં ડાંગરના પાકને, કેટલો પાક આપણો હતો અને હાલ શું પરિસ્થિતિ છે? આપણો પાક હતો 25 વીઘા હતો અને 25 વીઘામાંથી 15 વીઘાનો પાક તો એવો છે કે જે લઈ શકાય એમ નથી। જે આ ચક્રવાત જેવું અત્યારે જે વાવાઝોડા ટાઈપનું જે વાતાવરણ બનીને આવેલો વરસાદ, અને એનાથી તકલીફ એટલી પારેવાર અમારા ખેડૂતને તો એવું જ થઈ ગયું છે કે દર વર્ષે જ આ તકલીફ। ગયા વર્ષે પણ આ જ પરિસ્થિતિ હતી અને શરૂઆત કરવાની ત્યારે પાછી આ જ પરિસ્થિતિ આવીને ઊભી રહી ગઈ અમારા માટે તો। અને ભેજવાળી જગ્યા છે, અમે નીચે સૂકવી નથી શકતા, એટલે રોડે સૂકવવા ફરજિયાત અમારે આવવું પડે અને ખેડૂતને એટલું નુકસાન થાય છે કે વાત નહીં પૂછો। હવે સરકાર પાસે તો અપેક્ષા શું રાખવી કે અમારથી કુદરત જ અમારો નારાજ થઈ ગયો છે અમારી સાથે। તો આ તો ખેડૂત છે, સહન કરીને ચાલી જ જવું છે અમારે, તો પછી બીજું શું કરીએ હવે।